વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 4 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 4 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ વાત થઈ છે આ વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસની દર વર્ષે 2 એપ્રિલે મનાવવામાં આવે છે ક્યારે મનાવવામાં આવે છે 2 એપ્રિલે મનાવવામાં આવે છે હાલમાં 1 એપ્રિલે ઉત્કલ દિવસ મનાવવામાં આવ્યો હતો હાલમાં ભારતની પહેલી એઆઈ આધારિત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે એનું નામ શું છે તો ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે એનું નામ છે મિત્રો ઈરા શું નામ છે ઈરા નામ છે એનું સ્ટારમાં કરજો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે આ ઈરા હાલમાં ચર્ચામાં રહેલ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે તો મિત્રો ચર્ચામાં છે ચિત્ર વિચિત્રનો મેળો અને એ મેળો ક્યાં ભરાય ગુણભાખરી ખાતે આ મેળો ભરાય છે ગુણભાખરી ક્યાં આવેલું છે સાબરકાંઠા ગુજરાતના સાબરકાંઠાના પોશીના તાલુકામાં આવેલું છે મિત્રો ગુણભાખરી આ મહાભારત કાળના ચિત્ર વિચિત્ર મહાદેવ મંદિર ખાતે પ્રખ્યાત ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે આ મંદિર સાબરમતી આકુળ અને વ્યાકુળ એમ 3 નદીઓના સંગમ સ્થાને આવેલું છે આ મેળાનું આયોજન હોળીના તહેવાર પછીના 14મા દિવસે કરવામાં આવે છે તો આ તમારે યાદ રાખવાનું છે સ્ટારમાં કરજો હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે પરમવીર ચક્ર ઉદ્યાનનો ઉદ્ઘાટન કર્યો છે તો કયા રાજ્યના રાજ્યપાલે પરમવીર ચક્ર ઉદ્યાનનો ઉદ્ઘાટન કર્યો મિત્રો આ પાર્કમાં જેટલા પણ પરમવીર ચક્ર વિજેતા છે એમના સ્ટેચ્યુ લગાડવામાં આવશે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ હાલમાં એનું ઉદ્ઘાટન કર્યું છે હવે મિત્રો વાત કરીએ તમિલનાડુના સીએમ છે એન કે સ્ટાલિન રાજ્યપાલ છે આર.એન. રવિ અને તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ હાલમાં તમિલનાડુ સરકારે પરિવારોના ઉત્થાન માટે નિંગલ નાલામા યોજનાની શરૂઆત કરી તમિલનાડુના મુખ્યમંત્રીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કર્યો છે આદિવાસી મહિલા શ્રીપતિ તમિલનાડુની સિવિલ જજ બની છે હ્યુન્ડાઈ અને આઈઆઈટી મદ્રાસ તમિલનાડુમાં હાઇડ્રોજન ઇનોવેશન વેલી સ્થાપિત કરશે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બલેરનામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં કોણે 56મી રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ જીતી છે તો મિત્રો વાત થઈ અહીંયા 56મી રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ એ જીતી છે મહારાષ્ટ્રે કોણે જીતી છે મહારાષ્ટ્રે 56મી રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ જીતી છે હાલમાં મહિલા અને પુરુષ બંને વર્ગમાં જીતી છે હવે વાત મહારાષ્ટ્રના સીએમ છે મિત્રો એકનાથ શિંદે મહારાષ્ટ્રના 2 ઉપમુખ્યમંત્રી છે એક છે અજીત પવાર બીજા છે દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે એ નવા બન્યા છે રમેશ બેસ કોણ બન્યા છે રમેશ બેસ હાલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ભારતની પહેલી એલએનજી સંચાલિત બસ લોન્ચ કરી મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2024 ડૉક્ટર પ્રદીપ મહાજનને મળ્યો છે મહારાષ્ટ્ર સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ પર ગૂગલ સાથે કરાર કર્યો છે 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન નાસિકમાં કરાયું છે આટલું તમારે મહારાષ્ટ્ર વિશે યાદ રાખવાનું હાલમાં ભારત અને કયો દેશ સંસ્કૃત રિસર્ચ અને શિક્ષાને પ્રોત્સાહન આપવા સહેમત થયા તો ભારત અને કયો દેશ સંસ્કૃત રિસર્ચ અને સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા સહમત થયા તો પણ રાઈટ આન્સર છે એમાં ભારત અને નેપાળ કોણ ભારત અને નેપાળ મિત્રો વાત કરીએ તો નેપાળના પીએમ છે પુષ્પકમલ દહલ પ્રચંડ નેપાળના પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ નેપાળનું કેપિટલ છે મિત્રો કાઠમાડું નેપાળની કરન્સી છે નેપાળી રૂપિયા હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું નેપાળના તમાંગ સમુદાયે સોનમ લોસારના અવસર પર નવો વર્ષ મનાવ્યો નેપાળ આગલા 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટની વીજળીનું નિર્યાત કરશે ગાય જાત્રા ઉત્સવ નેપાળમાં મનાવવામાં આવ્યો છે હાલમાં કોણે ફિસ્મેના નવા અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો તો મિત્રો આ FISME એટલે કે ફિસ્મે શું છે તો એનું પૂરું નામ છે ફ્રેન્ડ
ફેડરેશન ઓફ ઇન્ડિયન માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, ફેડરેશન ઓફ ઇન્ડિયન માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. સંદીપ જૈન રાઈટ આન્સર થશે. શું છે? સંદીપ જૈન આમાં રાઈટ આન્સર થશે. હાલમાં જુડિથ સુમિનવા તુલુકા કયા દેશની પહેલી મહિલા વડાપ્રધાન બની છે? જુડિથ સુમિનવા તલ્લુકા મિત્રો એ કાંગોની પહેલી મહિલા વડાપ્રધાન બની છે. સ્ટાર માર્ક કરજો આ પણ. હાલમાં લોકશાહી માટે ત્રીજી સમિટ ક્યાં યોજાઈ છે? તો લોકશાહી માટે ત્રીજી સમિટ ક્યાં યોજાઈ છે? સિયોલ ખાતે. બરાબર, સિયોલ. સિયોલ ક્યાં છે ફ્રેન્ડ? દક્ષિણ કોરિયામાં આવેલું છે. દક્ષિણ કોરિયાનું પાટનગર છે સિયોલ. બરાબર. અને આ લોકશાહી માટે ત્રીજી સમિટ જે યોજાઈ એની થીમ શું છે? તો એ છે ડેમોક્રેસી ફોર ફ્યુચર જનરેશન. શું છે? ડેમોક્રેસી ફોર ફ્યુચર જનરેશન. હાલમાં ચીને કયા પ્રદેશમાં 30 સ્થાનોના નામ બદલ્યા છે? તો ચીન દેશે કયા પ્રદેશમાં? મિત્રો ચીન દાદાગીરી કરી રહ્યો છે. ચીન ભારતના હિસ્સાને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે અને એ જ કારણ છે કે અરુણાચલ પ્રદેશમાં અમુક પહાડોનું, અમુક જગ્યાઓનું એમણે નામ બદલવાની તાકાત કરી છે. હવે અરુણાચલ પ્રદેશ વાત કરીએ. સીએમ કોણ છે? પેમા ખાંડુ છે. બરાબર. હાલમાં 100% ઘરમાં નળ કનેક્શન આપવાવાળા ઉત્તર પૂર્વનો પહેલો રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો છે. અરુણાચલ પ્રદેશના આદિ કેકિર એટલે કે આદુને હસ્તક નિર્મિત કાલીન એટલે કે તિબેતી નિવાસી દ્વારા બનાવેલ હસ્તકાલિત નિર્મિત અને વાંચો શિલ્પને જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં કયા દેશે મનોરંજક કેનાબિસને લીગલ કર્યો? મનોરંજક કેનાબિસ. કેનાબિસ મિત્રો એક પ્રકારનો ગાંજો છે અથવા તો કેફી પદાર્થ છે અથવા તેને આપણે નશીલો પદાર્થ કહી શકીએ. સ્પેન દેશ જે છે મિત્રો, જર્મની દેશે એને હવે લીગલ કર્યો છે. જર્મનીએ બરાબર લીગલ કર્યો છે. ફ્રેન્ડ જર્મનીની વાત કરીએ. જર્મનીનો કેપિટલ છે બર્લિન, કરન્સી છે યુરો અને જર્મનીના હાલમાં પીએમ છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર અને પ્રેસિડેન્ટ છે ઓલાફ સ્કોલ્જ. કોણ છે? ઓલાફ સ્કોલ્જ. હાલમાં કોણ કોંકણ રેલવે કોર્પોરેશનના સીએમડીના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો? તો કોંકણ રેલવે કોર્પોરેશનના સીએમડી કોણ બન્યા છે? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સંતોષ કુમાર ઝા. સંતોષ કુમાર ઝા કોંકણ રેલવે કોર્પોરેશનના નવા સીએમડી બન્યા. મિત્રો હાલમાં શેફાલી શરણ પીઆઈબીના પ્રધાન મહાનિદેશક બન્યા છે. જોયશ્રી દાસ વર્મા ફિક્કી મહિલા સંગઠનના અધ્યક્ષ બન્યા છે. એટીએમએના નવા અધ્યક્ષ બન્યા છે અર્નબ બેનર્જી. એફઆઈએચ એથ્લીટ સમિતિના સહ-અધ્યક્ષ બન્યા છે પીઆર સીજીએસ. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ સૂર્યમાં 100 મિલિયન ડિગ્રી સેન્ટીગ્રેડનો તાપમાન 48 ડિગ્રી સુધી મેન્ટેન રાખવાનો રેકોર્ડ બનાવ્યો? તો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ દક્ષિણ કોરિયાનું કેપિટલ છે સિયોલ, કરન્સી છે વોન અને પ્રેસિડેન્ટ છે યુન સુક યોલ. હાલમાં દક્ષિણ કોરિયાએ કૂતરાના માંસની ખપત અને વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો બિલ પાસ કર્યો. દક્ષિણ કોરિયા દુનિયામાં સૌથી મોટા ચીપ સેન્ટરનું નિર્માણ કરશે. ઓસિનિક્સ સિટી નામક ફ્લોટિંગ શહેર સાઉથ કોરિયામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. હાલમાં ક્યાંની બાંસુરીને જીઆઈ ટેગ મળ્યો? તો કઈ જગ્યાની બાંસુરીને જીઆઈ ટેગ મળ્યો? ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં પીલીભીત. પીલીભીતની બાંસુરીને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં આવેલું છે પીલીભીત. હાલમાં એટીપી રેન્કિંગ ઇતિહાસમાં દુનિયાના સૌથી ઉંમરવાળા નંબર 1 ખેલાડી કોણ બન્યા છે? તો ફ્રેન્ડ એ બન્યા છે નોવાક જોકોવિચ. નોવાક જોકોવિચ એટીપી રેન્કિંગ ઇતિહાસમાં દુનિયાના સૌથી ઉંમરવાળા નંબર 1 ખેલાડી બની ગયા નોવાક જોકોવિચ. હાલમાં ઇલેક્ટ્રોનિક્સ અને મેકેનિકલ એન્જિનિયર્સના 33મા મહાનિદેશકના રૂપમાં કોણે પદભાર ગ્રહણ કર્યો છે? તો મિત્રો જે.એસ. સિદાનાએ. કોણે કર્યો છે? જે.એસ. સિદાનાએ ઇલેક્ટ્રોનિક્સ અને મેકેનિકલ એન્જિનિયર્સના 33મા મહાનિદેશકના રૂપમાં હાલમાં પદભાર ગ્રહણ કર્યો. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં માલદીવ પછી કયા દેશમાં ઇન્ડિયા આઉટ અભિયાન ફાસ્ટ થયું છે? તો માલદીવ પછી બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશની જે વિપક્ષી પાર્ટી છે મિત્રો એના નેતા ભારતના લોકો પ્રત્યે ઝેર ઓગળી રહ્યા છે. તો પહેલાં માલદીવમાં એવું થયું હતું, હવે બાંગ્લાદેશમાં પણ ઇન્ડિયા આઉટ અભિયાન ફાસ્ટ થયું છે. એટલે કે ભારતનો વિરોધ કરવો, ભારતીયોનો વિરોધ કરવો, ભારતીયતાનો વિરોધ કરવો. બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશના હાલમાં પીએમ છે શેખ હસીના. બાંગ્લાદેશનું મિત્રો કેપિટલ છે ઢાકા. હાલમાં બાંગ્લાદેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ શરૂ થયું છે. બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો. વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ ડિવિઝન 3-4 2024 ઉત્કલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 એપ્રિલે.
આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષનું સમાપન સમારોહ રોમ. ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે સિમ્પોઝિયમ કન્વર્જન્સ 24નું આયોજન કરવામાં આવ્યું છે? તો ગણપત યુનિવર્સિટી. હાલમાં કોણે પીઆઈબીના પ્રધાન મહાનિદેશકના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો? તો શેફાલી સરણે. કયા રાજ્યની પારંપરિક પોશાક રીગનાઈ પચરાને જીઆઈ ટેગ મળ્યો? તો ત્રિપુરા રાઇટ આન્સર છે. હાલમાં યુથ બોક્સિંગ વર્લ્ડ કપ 2024માં ભારતીય દળે 26 મેડલ જીત્યા છે. ઇન્ડિયન એરફોર્સે કયો 10 દિવસીય યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો? તો ગગન શક્તિ. હાલમાં કોની હોકી ઇન્ડિયા અવોર્ડ્સ 2023માં હોકી પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદગી થઈ? તો સલીમા ટેટે અને હાર્દિક સિંઘની. હાલમાં કોણે 10,000 મીટર રેસમાં નેશનલ રેકોર્ડ તોડ્યો? ગુલવીર સિંઘે. કયા દેશો આંશિક રૂપથી યુરોપના શેંગેન યાત્રા ક્ષેત્રમાં સામેલ થયા? તો બુલ્ગારિયા અને રોમાનિયા. હાલમાં સીતારામ મીણા કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા? તો નાઇજરમાં. ઓપન એઆઈ કોની સાથે મળીને એઆઈ સુપર કમ્પ્યુટર સ્ટારગેટ વિકસિત કરશે? તો માઇક્રોસોફ્ટ સાથે. હાલમાં કોણે T20 ક્રિકેટમાં વિકેટની પાછળ 300માં કેચ પકડીને રેકોર્ડ બનાવ્યો? તો મહેન્દ્રસિંહ ધોનીએ. WHOએ કોરોના વાયરસની દેખરેખ માટે કયો વૈશ્વિક લેબ નેટવર્ક લોન્ચ કર્યું? તો કોવિનેટ. હાલમાં કોની ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના CMDના રૂપમાં પસંદગી થઈ? તો ગિરિજા સુબ્રમણ્યમની. હાલમાં કયો બેંક શિક્ષા શાખામાં 100% હિસ્સેદારી વેચશે? તો HDFC બેંક રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા દેશે ફોન પેથી UPI પેમેન્ટની શરૂઆત કરી છે? UAE રાઇટ આન્સર હતો. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં ક્યાં RBI @ 90 સમારોહનું આયોજન થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.